નખરા પારલા ઉડીને આવે લે ગમે એટલું વારું તોય તને હું કહું છું શું મારા શામાં નો મજા આવી તો જેનો શા બગડે એનો દી બગડે એટલે તમારો દી બગડ્યો એમ દી મારો બગડ્યો છે કેમ શા નો મળે હરખી એટલે હોટલ પીવા ગયા હતા ના ના અહીંયા ઘરે મારે રોજ બનતી હોય ને એવી જ બને શું છે એવી બને નો બની એટલે પાછો આવ્યો છું હું તો તમે ચા પીતા ત્યારે મને કેવાય મારો દી બગડ્યો આ શામાં નો મજા આવે એટલે દી બગડે મારા મામા આવવાના મારા શું છે હું ઉપડી ગયો છો પણ મામા આવવાના મામો તો તારો મામો નવાઈ નો એ તો 60 વાળા આવે છે શું વાત કરે છે મારા રોજ આવતો હોય સીધા કીધે અહીંયા હલવાતો હોય તમને કઈ વાંધો છે મારા ભાઈ આવે તો વાંધો જ હોય ને વાંધો જ હોય ને મોઢું આવું 6 મહિને આટો ખવાય 12 મહિને આ તો સીધા આ હલવાનો અહીંયા મારા ભાઈ નામ પડે તો આવડું મોઢું થઈ જાય અમે તમારી બોન આવતી હોય તો રાજી થાવ કેટલા જાવ મામા લે ભાઈ રામ 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 હારું ને હારું હારું તું કેમ હું ઈ કે એકદમ શાંતિ છે અરે બધા ઘરે બધા લીલા લેર કરે છે વાંધો નહીં ભાભીનું શરીર સારું થયું હો અરે ખાધે પીધે છે હુતર એટલે લીલે લેરે જોઈને પારખા પૈસે આમ જો અમાર ભાભી અરે હું જો કઈ ખવડાવો કે નહીં મારો નણંદ ને કાંઈક એમ માર બોન ને કઈક ઘીના લાડવા બાટવા કરીને ખવડાવો હારું ખાઈને શરીર ખડક્યું છે આને કઈ ખવડાવતા જાવ તો કે વાંકો વળવું છે હારું જોઈ ને સારું જો માર ભાઈ આમ રાખે આમ 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 તમે રાખી લે કામ કરે હા મારી દીકરી આવી કે રમવા ગઈ આવી ટાઈપની હા એ આખો દી ઓલા ભુરાય રે રમતી અમારા કોઈ ન હોય તો એકલી રમે છેડા બેડા લે ગુંગા ખાય તો આપણે લેવાય તમારી સોડી મારી એકની નથી હા પાણી મોટી થઈ ગઈ હો જેઈની જોઈ ને હું કેવડો મોટો થઈ ગયો ભાણો મારે જ મોટો થઈ ગયો હવે મારે મામેરાની તૈયારી કરવી પડશે હા એ બધું માયમેરાનું ખર્ચ તો મારે જ કરવાનું છે ને હા વેલેરા લગન કરો તો અમે પાછા આવીએ કા હા એ બધું મારી માથે જ છે મને ખબર છે બધી સારું હવે આપણી વાતો નહીં ખૂટે હાલો હવે ઉપર ઘરમાં ચા પાણી મૂકું ભાઈ આયલા આપણે સીઝન આવે તો રાજીના રેડ બંધ શું થાય તારા બાપની હોળી એ દિનેવી હું આવ્યું બહુ રવાજોમાં હાલો હાલો ઘરમાં કઈક ચા પાણી બનાવો હાલો ચા મૂકો હાલો સીઝન આ હલવાના આયા કઈક 6 મહિને આટો ખવાય અમને હોરવે નહીં હા બેન ચા પાણી મૂકી દઉં ના મૂકું ભાભી લાવો નકર હું કરી દઉં હું દૂધ લઈ આવું મને કઈ વાંધો નહીં લીટર લાવજે હે લીટર લીટરે થઈ રહે અને પાછું છે ને બકરી નું લાવજે કે ભેંસ નું ગુડતો નહીં નકર 2 દી વધારે રોકાય છે અહીંયા પાછો સારો સાફ પીશું એ બકરી નું લાય તો 4 લીટર લાવજો એટલે માવો હલાવજો એ નાસ્તો મંગાવી જોઈએ તાઈ રે આપણે ખાવું એ થોડોક નાસ્તો લેતો આવજે હા બધું બારું ખાવા લાયો છો ના પોહાતો નથી અને અહીંયા ખાવા જ આવે છે અહીંયા ખાવા આવે એટલે મારે જ ખર્ચાનો પાર ન રહે જાતા જાય તો પૈસા માગતો જાય આવા હાળા કોઈને નો હોવો બેટો વળ તો પણ એવી ટાઈટ પડી ખોખોડો કાઢી નાખ્યો એટલી ટાઈટ પડી હું તમને કહું બોલ ને આ પીપળ હવે કાઈ જ નાખજો પીપલ ન કપાય કેમ નો કપાય તમારું વારું પડે નકરા પાંદડા ખરે નાવા જાવ ને બાથરૂમ માં તો પાંદડા માથે આવે મને બીક ભાઈ લાગે ઉનાળાનો સાયો જોવી કે માથે ગરોડી પડી ઉનાળામાં તો પાછી થઈ જશે ભાઈ એ તો એવું તો પાંદડા ખરે પાકે એટલે ખરે વાળવું પડે એવું તમારું વારું પડે મારું વારું પડે આખો દી હાથમાં છાવડો હોય મારે એટલે કઈ હુજ્યું અત્યારમાં પીપલ કાપી નાખો પીપલ નો સાયો છે મજા આવે ડોબા બંધાય બેહાય એઠે ટાઈટ કે મારું કામ હો બિનેવી બેઠો સાહેબ લે તાપ આમ તો તાર પણ ઈ ગુડમાં ને હમણાં તારો બાપ ધુમાડો થાય છે લે કાઈક બોલવામાં લિમિટ રાખો ભાઈ મને આમ જ કહેતા હો તારો બાપ એમ જ કહેતા હોય મને હવે હું કહું બિનેવી બોલ ને હવે આ ઝીણા લાકડે કેજી થાય હું એમ કહું છું કે 2-3 મણ લાકડા લઈ આવો તો આપણે 15 દી રડે આ ગાડી કપાઈ વેચ્યો તો એ બધી તને ખબર લાગે છે કેવી ઠંડી પડે તમારે તાપ કરો ભાભી તાપ કરો આંબા મૂકી નહીં ખા બધાય
ઉટકી નાખ્યા હા બધા સારું, ઉટકાઈ લો. ગયા. હવે હું કહું બિનેવી હવે બોલે એક 10,000 ની જરૂર હતી, એક 10,000 આપો ને. હું નહીં દઉં 10,000, પણ હું તમને ગૂગલ પે કરી દઈશ, મારા પાસે રોકડા નથી, ખાતામાં પીડ્યા છે. પણ હું ગાડી કપાવી છે ને હમણાં ભરીને અહીંયા કાપે બેઠો છો આવી. એવા તો હોય જ તે તમારા પાસે. કાંઈ તમને ખબર છે એવા છે ઈ? મને તમારી બધી ખબર છે ને મને મારા ભાઈ 10,000 આપો તો એમ ન મળે 10,000 રૂપિયા. આપવાના છે તમારે અઠવાડિયે ને અઠવાડિયે આવે ને મારે પૈસા દેવા. આ તો દેવા પડે તમારે હા પાછા દેવામાં સમજતો નથી. એ તો આપી દે છે હવે બધા મારા ભાઈ કઈ રાખે એવો નથી મારે હોય તને હવે લાલચ કરવા દો ને દઈ દે અમારા મામા. એને તારા બાપ ને કઈ બિનેવી હા, મારે ઓલી ગાડી બાંધીને લાયો ને એનું ભાડું ભરવાનું 10,000 માં ભાડે બાંધીને લાયો. ઈ બધું મારી ઉપર છે. પણ હું તમને દઈ હું તો ફટફટિયું લઈને ટાઈટ નો ઠરું છું ને જ્યાં હોય ને જઉં છું. મોટી ગાડી બાંધીને આવ્યો, ભાડું દઈ દેવું પડે ને. પણ મારા પાસે ખાતામાં છે ગૂગલ પે નથી વાપરતો, મેં કીધું મારે બિનેવી પાસે લઈને દઈ દઉં. હા જોને હવે આટલી બધી આપવા ખુશી એક કાંઈ હાથે ખીચામાંથી કાઢ લઉં તારો મામો ને તારી મામી તો 60 વારે આવે છે. 60 વારે મારે પૈસા દેવાના. તે અમાર બોન ના ઘીરે અમારે નહીં આવવું. હા બહુ ઓલું થાય છે મારો ભાઈ આવે 12 ને મહિને એકાદો આટો આવો ને તો હેતય રે. મારે ક્યાં હેતક ની બોન હતી, મારે એક જ છે. એ મામા, હા એ મામા, હઉ પણ કેટલા દી રોકાવાના? 15 દી ભણા. 15 દી નહીં, મહિનો રોકાવાનું. હા આ તો મહિનો રોકાઈ હવારમાં કેતો ને તો જાવું છે આજ. એટલે ઈ તો આમ એક બજારમાં જાવું તું ઈ. આમ જો તમે પછી 15 દી વ્યાજ આપે, મને ગમતું નથી એટલે મહિનો રોકાવું પડશે. તાર ભાણાને ગમતું નહીં મને નથી ગમતું મારા બેટા માં દીકરી બે એવા. માં દીકરી નહીં માં દીકરો કો હા, માં માં દીકરી તો દીકરો હજી કઈ બે બોલે એવી નથી મારા ભાઈ આ ઉપાધિમાં કાંઈક બોલું ને કાંઈક બોલે જાય છે. આ મારી દીકરી બોલે એવી થાય છે ને ત્યારે તમારું હાલ છે નહીં તો હે ને ભાણો કેમ તો મહિનો દીઠ રોકાઈ જાય, હું વાંધો હે? તને શરમ નથી આવતી? શરમ કેવી થાય એમને ત્રીજા દી ભાઈ આવે તને બહુ ગમે. એક ને એક ભાઈ છે, મારે થોડું ના પડાય આમાં માન તાન રે નહીં કાંઈ. ઈ મારે નથી જોવું, મને 10,000 આપો. 10,000 આપી દો પણ ક્યાં હાથ નાખે તને ખબર છે મારી ખિસ્સામાં છે. મને તમારી બધી જ ખબર છે. એટલે આપી દો હું 10,000 આપું પણ હમણાં આટો ન આવવો પડે. તમે અત્યારે આપો લપ ન કરો નકર તમારે ને મારે લપ થઈ જાય છે મારા બેટા ટાઈટ હોય એટલે વાહન બાંધે, વાહને મારી માથે જ હોય બધું. હા ખાને દઉં છું, ખિસ્સામાં ક્યાં હાથ નાખે? તો કેમ ના? મારા ખિસ્સામાં કોઈ દી હાથ નહીં નાખવાનો. મારે ધણી હોય ઘણી હોય ઉતાવળ રાખો ને બિનેવી, મોડું થાય છે. એક ને ખારો હે તોય તે કથે હે દેવા પૈસા યા એક જ કાઢવા દે, વળી 3 ડટ્ટા ભાડે બસ, જાય છે, બસ. 2 માગ કે પણ ધુમાડો કર્યો એને. હવે હું કઉ છું આ 10,000 આપું છું, હમણાં 6 મહિના આવતો નહીં તું. માંગવા માગવા નામ થોય નો આવતો હવે. ના ઘર બાર નથી, ખેતી બેકી નથી. બધું છે અમાર, પણ અમાર બોન ના ઘીરે અમારે તને આવવું પડે. પણ આમ તમારે શું કામ ભાણા હાલ આપણે. નકરું ભાઈ નું તાણા, નકરું ભાઈ નું આ તાણા. બોન હા હું ભાઈ ભાણો બે એક આમ જાતા આવી. હા જાતા ભાણી લેતો જ હાલે હાલ ભાણી, દુકાને તારી હારે રે હાલ ભાગ લેતા આવી ભાણી. જા. હે તું તાર મામીને રોકાવાનું છે અહીં? તો રોકાઈ માર જ માયમી ને. થાય માર માયમી થાય તો શું થાય છે? ભાઈ બી થાય તમારું સચ્ચી જીવ હે હાલો તો હું છે ને અંદર રાંધી નાખું થોડું. એ તમારે નક ભાભી રાંધું તમે આરામ કરો હા તો વાંધો નહીં, એક હાલો. કામ કરો હા. અમે દુકાને થી સાઈઝ ને લઈ આવો પૈસા આપો તમે પણ ઈ તો હાલો, જાય છે અત્યારે. કઈ જાતા નહીં હવે રોકાય હે 10,000 રૂપિયા આપ્યા ઈ તો જાય છે. મારા અરે ભાઈ ભાણે ભરવા- કીધું મહિનો દી રોકાવ, હવે તમે મહિનો દી રોકાય વગર જવાના જ નથી. મારી બેટી હળસ્યું એવી આવી છે ને, પૈસા આપો લાવો ને પૈસા, હું છાસ લઈ આવું. પણ આપી દીધા છે. મારા ભાભી ના તાર ભાભી ને દે હાથ નાખ માને. તો દેવા જ પડે ને, અમને થોડા અહીં વગર થાય તો અમને દે એમ. આ બધી બાઈ હોય મારે કટકી કરવાનું ચાલુ કરું કટકી નથી કરી ને એટલે મેં તો 100 રૂપિયા દઉં બરોબર. 500 નોટ આપો કેવા લોભ કરે છે, આટલો આટલો કપાસ થાય છે તોય બેન. આ લોભી કેવા છે ને જાજા પૈસા ઈ લોભિયા હા, સાચી વાત છે, તમે થોડા ખે ને બઠાવતા જાઓ ખીચામાંથી. એક 500 નોટ આપો એક શું વાત છે, 2 ગાઈધી લાવો ને, 2 આપી દ્યો ને. આ તૂટલી દઉં એટલે એનો બાપ કે હાલે નહીં. ઈ આ ક્યાંય હાલે નહીં, નવી આપો. હા હારું, હાલો. જાવ લેતા આવો ને તમારે જે ખાવું ઈ લેતા આવો 10,000 તારો ભાઈ ટોસી ગયો અને 500 રૂપિયા એની ઘરવાળી ટોસી થઈ, એટલે હું મારી માથે આ બધો અવતાર કર્યો છે એમને. મહેમાન આવે ને તો દેવા પડે પણ મહેમાન ની રીત હોવી જાય. મારો હારો નકટો લે, શરમ આવી નો જાય. ત્રીજા દી અઠવાડિયે આ આવીને ઉભા
સીધા અઠવાડિયે આવી ઉપર તમને શરમ આવી જોઈએ ભગવાને એક જ હારો દીધો એમ કહો તમારી યાર કોણ માથાકૂટ તારા કરે ગામમાં તમે હાવ નસરમાં છો તમે છો તમારી યાર માથાકૂટ કોણ કરે મારે રાંધવા જાવ લે કાંઈ છે 10:30 નું કાટલું કરી ગયા મારું અને મારી બેટી મારી ઘરવાળી તો એવી જ છે ને અને પૈસામાં મને કાપે છે પૈસામાં જ કાપે છે રે હવે આ ગયા છે ને વારો પાડી દઉં એનો હાથ હવે માન આ પૈસા કેમ ભેગા કરવા સારા લુગડાય નથી પહેરાતા એમ નથી આમાં પરસેવો વાળવો પડે એટલે મારું બેટું 2 દી રોકાણો અને તોછી ગયો 10,500 રૂપિયા અને તોય કે હજુ 15 દી રોકાણ માન કાઢ્યા પાછો મરદ નો દીકરો એવો ગાડી બાંધીને આવ્યો અને ભાડું મારે દેવું પડે આ કરતા છે ને ક્યાંક બીજે પૈણ્યો તો સારું હતું અને મારી બેટી કેટલા દી ઘર માંડ્યું એના ભાઈ નું તાણે સમજે નહીં ક્યારેક 6 મહિને આવે ને તો એનું માન રે આ તો ત્રીજા દીએ આ ટોસાનો તું તો કેતો તો ને મારે 15 દી થઈ ગયા 15 દી થઈ ગયા માથે 16 દી થઈ ગયા જાવું નથી હવે બીજી જાવું તો છે પણ એક મારી બેટી તકલીફ છે ઉપર ને હવે કેટલું પછી આયા બહુ નો હાલ લાગે સારું ન લાગે પણ તકલીફ એક છે શું કરવું એક ભાઈ ને મારે 20,000 ભરવાના છે ને પૈસા છે નહીં. તને હું 21,000 આપું પણ હવે તું જા એમ કહું હતું 17 દી થયા આ તે આપો તો લે હવે બિનેવી હા 5,000 વાપરવાના જ ગયો મારો બેટો ભાળે ગયો પૈસા હવેથી મૂકવાનો જ નથી લાવો એ 5,000 ગયો હાલે આબા બિનેવી હોય તો આવા હે ભાઈ આજ હું રસોઈ બનાવું હવે બે નિમેર નીકળી ગઈ શું વાત કરે છે હજી હવે એ જાય છે પણ રોકાવા દો ને તો રોકાવાનું કયામાં હવે નીકળવું ને હવે આપણે હા હવે નીકળી ધીમા ધીમા હાલો બે હા તો દિવસ જાઓ. રોકાઈ ગયો હોત તો મને ગમે 2 દી પાછા આવશું 17 દી થયા તો તું ધરાણી નથી હારું ભઈલા તો હાથવીને જાય છે આંટો માટો મારતો રહેજે બોનના ઘરે હટ જા ને તો બસ વહી જાય છે મળીએ આપણે હો હા હાલો 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 અમને બસ ચડી જઈને નીકળીએ હો ઓલી બસ નો ટાઈમ છે હમણાં વહી જાય છે હવે પાછા આવજો એ વાંધો નહીં હાલો ભાઈ બી આવજો હા આવજો હા રામ 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 બાને ને બાપુ રામ રામ કહેજો રાયનો છે હવે હા કાંઈ બહુ છે આવજે ભાઈ હાલો આવજો તમે કોચીને ફોન કરજો હા હારું હાલો આવજો અહીં બેસ તો અહીં તો બેસ તો અહીંયા તું પણ મોકરા ખોલે રાયડું કોડો કો માન ગો ગઈ હું મન ખો ગઈ માર ભાઈ ગો નો કહેતા હો તો ઈ શું છે નકરી હળાય છે જ છે નકરી બોલવાનું ધ્યાન રાખજો બા. 2 3 4 15 દી રોકાણા તો કેવા ઘર આપણું ભર્યું લાગતું જ મજા આવતી હરામ નું ખાય છે હરામ નું આવો જુઓ રાજની કામ નો કરતો હોય બધું કામ કરે બધું મારા બાપ બહેન થાને કે ધાપટ દે કોણો હોમાં ઉતરી ગયો હું તો એમાં હું થઈ ગયા મોટા બને નહીં હો 10,000 લઈ ગયો 21,000 માથે 5,000 બીજો લઈ ગયો તમારી યાર કોણ માથા પૂછતો એટલે બેંકમાં મૂક્યો તો છોકરાને કાંઈ આવે રોટિયા હારા ભગવાને ચાલ લો બીજો ના જ પૈસા દીધા એક તો તું મને કાપતી જાત ને બોલતી જાત તને કેવું હું મારે ભાઈ તો બધાય ન પણ આવા ન હોય કે મારો ભાઈ લાખોમાં એક જ છે ભગવાને એક જ માર બાંધી દીધો એક જ ગાંડો પચવો કપાતર ના પેટ નો તમને ભગવાને દીધો નથી દીધો દીધો જ છે ને થોડી પરણાવજો પછી ખબર પડે નો વરી હું તો જવા ન દઉં 12 મહિના સિવાય જવા ન દઉં પોતાના હગાવાળા બોનું આવે તો કેવું આવું લાડવા જેવું મોઢું થાય અમારા ભાઈઓ આવે તો સીડી જેવું મોઢું થાય ધણી નું કઈ રાખતી નથી એટલું ભાઈ નું રાખે છે રાખે જા ન કરાવો મોટો ઘેર બસ વાત કરવું મારા મામા જઈ ગયા મારા મામા આવું છે એકો બેસાનો મને મોટો મામો વાળીનો થઈ ગયો મામો ત્રીજા દી આવે છે મામો કરે છે હાલ બટ હાલ તું હાલ જાય છે તારા બાપને ગમતું મારો ભાઈ આવે છે ને તો હાલ હા જા મરો 5,000 માં ઉતારી નાખ્યો મને ને ગયો હારું કરી ગો ગઈ રાજી થઈ ગયો કોઈ દી નો આવે તો હારું બોલા ગઈ